એલા કોનો ફોન આવ્યો છે લઈ જો. હાલો. હા ઘરે શું કેમ? હું તો હું એલા જરીક મજા જેવું નથી ને એટલે. કેમ શું થઈ ગયું? અરે ઓલા શિવાની આ કથા નહોતી એ ઘરનો લોભિયો માણા પણ પ્રસાદ સારો બનાવ્યો હતો ને. હા લોભિયો તો બહુ જ છે પણ પ્રસાદ સારો હતો ને તે થોડોક જાજો ખવાઈ ગયો ને તેદુની શરદી જેવું માથું દુખા રાખે મજા જેવું નથી સમજ્યો. એ હમણાં તેદુને વાડીએ નથી ગયો. ઘરનાને આવો બધો પ્રસાદ બનાવે નહીં પણ કેમ બનાવ્યો એ છે. હા હવે વાડીએ તો આજ જાવું આટો મારવા. હા હારું વાલ મૂકું મારે વાડીએ જવું હો. વાડીએ આવ્યો નતો તે હાલો વાડીએ આટો મારલો. આ રવો કેદુનો હે ને બગડી ગયેલો પડ્યો તો ખરાબ થઈ ગયો તો ભેંસને ખાંડ દેવા હારું તે લઈને જરાક ભેંસને ખાંડ દઈ લઉં. એલા પેટીમાં આ પેટીમાં તો કાંઈ નથી. આ રવો ક્યાં ગયો? એલા કોણ ઠોકી ગયો હોય છે? એલા પેટીમાંથી રવો ઠોકી ગયું લાગે હે. એલા છોકરા હારું લઈને વાડીએ આવ્યો હોઉં ત્યાં જામફળ થોડાક તોડી જાઉં. એલા જામફળીમાં જામફળ નથી. એલા કોણ તોડી ગયું હોય છે? આ જામફળ કોક તોડી ગયું લાગે હે. એલા આમાં ડાયરામાં નથી એકેય રહેવા દીધા. જોઈ લે આ કોણ પડી આવ્યું હોય છે? આ કોક વાડીએ પડી એવું લાગે છે. એલા કાંઈ નંબર આ બરડીમાં બોર નથી. જોઈ લે આ લે આ બરડીમાં બોર ને બધું કોણ તોડી ગયું હોય છે? એલા આ કેળના પાંદડા કાપી ગયું છે કોક વો. આમાં જો આ પાંદડા કાપેલા હે આ હે ને આમાં કેળની લૂંબ હતી એ નથી જો એ નથી રહેવા દીધી. એટલે આ નક્કી ઓલા શિવાના કામમાં હોય. એ કાકો લોભિયો માણા કોઈ દી કથા કરે નહીં ને આવો બધો પ્રસાદ કરે નહીં. કીધું આ પ્રસાદ કેમ આવો બધો? હવે ખબર પડી કે એ બધું આયા કેળાના પાંદડા લેવા આવ્યો છે ને કાકો બધું ઉહેડી ગયો. આ મારું પૂરું કરી ગયો. બોલ ઓલી પેટીમાં રવો ભેંસને દેવાનો ખાણ હતું એને મહાપ્રસાદ કરીને બધાને ખવડાવી દીધો. મફતમાં કથા કરી લીધી બોલો.